નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતર તાલુકાના લીલાપુર ગામની અંદર છેલ્લા 123 વર્ષથી આગવી પરંપરા મુજબ નવરાત્રિની સાથોસાથ અનોખી રીતે જાતર ભવાઈનું આયોજન કરીને માં જગદંબાની આરાધના કરવામાં આવે છે। ત્યારે 125 વર્ષથી લીલાપુર ગામના પ્રતાપ ચોકમાં જૂની વેશભૂષા સાથે માતાજીની જાતર ભવાઈ ભજવવાની પરંપરા આજે પણ જોવા મળી રહી છે। આ જાતરમાં માતા બહુચરાજીનું આહવાન કરવામાં આવે છે। લીલાપુરમાં ભજવાતી ભવાઈની શરૂઆત 1 સદી પહેલા કરવામાં હતી। લીલાપુર ગામમાં ભવાઈ નવરાત્રિના છેલ્લા 3 દિવસ સાતમ, આઠમ અને નોમ દરમિયાન ભજવવામાં આવે છે, પણ તે માટેની તૈયારીઓ જળઝીલણી અગિયારસના દિવસે માતાજીને કંકોત્રી લખીને કરવામાં આવતી હોય છે। જળઝીલણી અગિયારસને દિવસે લખાતી કંકોત્રી દ્વારા નવરાત્રિમાં થનાર ભવાઈમાં માતાજીને પધારવા આમંત્રણ આપવામાં આવતું હોય છે અને આસો મહિનાની સાતમના દિવસે એટલે કે 7મા નોરતાની સાંજે બ્રાહ્મણો માતાજીને લેવા માટે મંગળ દીવેથી ભવાઈની સાખીઓ બોલ્યા પછી ગરબા ગાતા ગાતા ગામને પાદર જાય છે। વાજતે ગાજતે સૌ માતાજીને ચાંચર ચોકમાં આવ્યા બાદ ચોકમાં પળ બંધાય છે। લીલાપુરની જાતર ભવાઈ લગભગ લીલાપુરના બ્રાહ્મણો દ્વારા જ ભજવાય છે। આ જાતર ભવાઈ સમગ્ર ગુજરાતમાં શ્રદ્ધાળુઓમાં શ્રદ્ધાનું કેન્દ્ર બની છે। પુરુષો માતા બહુચરાજીની ભક્તિમાં લીન થઈને સ્ત્રીવેશ ધારણ કરી પરંપરાગત રીતે અહીંયા ગરબે ઘૂમે છે। ખેલ દરમિયાન વિવિધ શીખો લેવામાં આવે છે, જેમ કે લોખંડના ગરમ કરેલા સળિયા ગળા તથા જીભની આરપાર કરવા છતાં પાત્ર ભજવનારને ઊની આંચ આવતી નથી। એ માતાજીના પડચા તથા ખેલ રમનારની માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધાનું એક ઉત્તમ ઉદાહરણ આ ખેલમાં જોવા મળે છે। ત્યારે આઠમે બહુચર માતાજીનો સ્વાંગ રજૂ થતા ગુજરાતભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ આ જાતર ભવાઈ જોવા લીલાપુર ગામે ઉમટી પડ્યા હતા। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।